ગોપાલ ઇટાલિયા અને આમ આદમી પાર્ટી એ એમની અહીંયા જન્મભૂમિ નથી, એમની કર્મભૂમિ નથી, અહીંયા એમની કોઈ સામાજિક સેવાઓ નથી, કોઈ રાજકીય સેવાઓ નથી અને માત્ર ને માત્ર એક નકારાત્મક અભિગમ લઈને નીકળે છે. સોશિયલ મીડિયામાં હાઇલાઇટ થવા માટે ખોટા આક્ષેપબાજી કરવી, અમારા નેતાઓની વિરુદ્ધમાં હેલફેલ બોલવું, સરકારની વિરુદ્ધમાં હેલફેલ બોલવું, ભારતીય સંસ્કૃતિ અને હિન્દુ સંસ્કૃતિની વિરુદ્ધમાં હેલફેલ બોલવું, આ બધું એમની એક ચૂંટણીના પ્રચારના મુદ્દાઓ છે કે અમારી જનતાને, અમારા ખેડૂતોને સિંચાઈનું પાણી મળી રહે, જેથી કરીને અમારા ખેડૂત વીજળી સરકાર આપે છે, દિવસે સારી ક્વોલિટીની વીજળી આપે છે, પરંતુ એક સિંચાઈનું થોડું ઘણું જે સૌની યોજના લિંક 4નું જોડાણ અમારી નદીઓ અને અમારા ડેમો સુધી પહોંચે, એ અમારી પ્રાથમિકતા છે, જેથી અમારા ખેડૂતો આર્થિક રીતે ખૂબ જ સદ્ધર બને, એમને પાણી મળી જાય. આ અમારી પહેલી પ્રાથમિકતા છે, અમારો એજન્ડા છે. અમારી પાસે સક્ષમ નેતૃત્વ છે, જે નેતૃત્વને ગુજરાતની જનતા પ્રેમ કરે છે, ગુજરાતના ખેડૂતો પ્રેમ કરે છે. 18 વરણ ભારતીય જનતા પાર્ટીની સાથે છે. ભારતીય જનતા પાર્ટી 25,000 કરતા પણ વધુ મતોથી અહીં જીતવા જઈ રહી છે. અમારા રોડ રસ્તાના પ્રશ્નો અમારે ટૂંક સમયમાં સોલ્વ કરવા છે, અમારા ખેડૂતોને સિંચાઈનું પાણી અપાવવું છે અને અન્ય કોઈ પણ મુદ્દાઓ હોય ખેડૂતોના, તો એ મુદ્દાઓ સરકારમાંથી પુનઃપૂર્વક લઈ સત્તાની સાથે રહીને અમારા વિસ્તારને, જે કચડાયેલો વિસ્તાર છે, છેલ્લા 13 વર્ષનો વનવાસ જનતાએ ભોગવ્યો છે, એ વનવાસમાંથી જનતાને બહાર કાઢવાની તારીખ છે 23મી જૂન. નમસ્કાર દર્શક મિત્રો, હું જીગર દેવાણી આપ સૌનું સ્વાગત કરું છું TV13 ના ડિજિટલ પ્લેટફોર્મ પર. દર્શક મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે અત્યારે ગુજરાતમાં સૌથી વધારે ચર્ચાતું કંઈ હોય તો તે વિસાવદર અને કડીની પેટા ચૂંટણીની વાત છે. અને એમાં પણ જ્યારે વિસાવદરની વાત આવે ત્યારે કહેવું જ એની જનતા એટલી સ્માર્ટ છે. એની જનતાએ ભારતીય જનતા પાર્ટીથી લઈ કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, ગુજરાત પરિવર્તન પાર્ટી તમામને સહયોગ આપ્યો છે, તમામને સ્વીકાર્યા છે અને ઘણા બધાને ક્યાંક ને ક્યાંક કહી શકાય કે બતાવી દીધું છે કે કોઈ પણ સરકાર, કોઈ પણ પક્ષ કરતા સ્થાનિકોનો મૂળ, એમનો મત, એમની ગણતરી અને સ્થાનિક મુદ્દા હંમેશા આગળ પડતા હશે. વિસાવદર એક એવી જગ્યા કે જ્યાં કહી શકાય કે લેવા પાટીદારોનું એક આગવું વર્ચસ્વ અને પ્રભુત્વ રહ્યું છે, સાથે જ ખેડૂતો સાથેનું લોકોનું કનેક્શન ઘણું જમીન સાથે જોડાયેલું છે. વિસાવદરની આપણે વાત કરતા હોઈએ ત્યારે ભૂપતભાઈ બાહાણીને આપણે કેવી રીતે ભૂલી શકીએ? એક એવું નામ કે જેને ભૂતકાળમાં હર્ષદ રીવાડા જેવા અનેક મહાનુભાવોને પછાડ્યા હતા. જો કે ત્યારબાદ રાજકીય ધોરણે અલગ અલગ પ્રકારના ચિત્ર ઉપસી આવ્યા. સમયની માંગની સાથે પક્ષને તેમને જાકારો પણ આપ્યો, પરંતુ ત્યારબાદ હવે 2022 અને ત્યારબાદની અત્યારે 2025ની વાત કરીએ, ફરી એકવાર પ્રશ્ન એ થયો છે કે 2025માં કોણ આવશે? કારણ કે આજે ભૂપતભાઈ પાસેથી આપણે સમજવું એટલા માટે પડશે, મને લાગે છે કે એમને જ પૂછીશ તો તમને વધારે મજા આવશે. ભૂપતભાઈ, પહેલા તો TV13 ના ડિજિટલ પ્લેટફોર્મ પર ખૂબ ખૂબ સ્વાગત છે. નમસ્કાર. ભૂપતભાઈ, હવે જે રીતે આપણે જોઈ રહ્યા છે, વાતાવરણ જે રીતનું વિસાવદરમાં T20 મેચ જેવું થઈ ગયું છે, રોજે રોજ એવું લાગે કે આજે તો આમ આદમી પાર્ટી જીતશે, ક્યારેક લાગે ના ભારતીય જનતા પાર્ટી સામે કોઈ ટકી નહીં શકે, કોંગ્રેસ ક્યાંક ને ક્યાંક ઊભી થવાની કોશિશ કરી રહી છે. અત્યારના વાતાવરણની વાત કરીએ, કારણ કે આપે આમ આદમી પાર્ટીને બખૂબી અંદરથી જોઈ છે, જાણી છે, સમજ્યા છો. ગોપાલ ઇટાલિયા વિશે પણ આપ જાણો છો, વિસાવદરની જનતા વિશે પણ આપ જાણો છો અને ભાજપે જે જાકારો આપ્યો એ પણ આપ જાણો છો. તો તમામની વચ્ચે અત્યારની વાત કરીએ, આજે 9 જૂન છે, 19મે પરિણામ, 10 દિવસનો સમય છે. શું લાગે છે, શું વાતાવરણ છે અને કેમ એવું વાતાવરણ તમને લાગે છે? ભારતીય જનતા પાર્ટી હાલ ખૂબ જ સારી પોઝિશન ઉપર છે, કેમ કે અમારા આગેવાનોએ અમારા વિસ્તારમાં પૂર્વ ધારાસભ્ય હર્ષદભાઈ રીબડિયા, પૂર્વ ધારાસભ્ય કનુભાઈ ભાલાળા, અમારા સંગઠનની ટીમ અને જે અમારા ઉમેદવાર છે કિરીટ પટેલ, એ કિરીટ પટેલની છેલ્લા 15 વર્ષથી જિલ્લાની સેવાઓ, ખેડૂતોની સેવાઓ, જનતાની સેવાઓ, એ બધું ધ્યાનમાં રાખી અને અમારી જનતા મતદાન કરવાની છે. જે જનતા અમારો પરિવાર છે અને અમે કાયમી એમની સાથે રહ્યા છીએ. અને ગોપાલ ઇટાલિયા અને આમ આદમી પાર્ટી એ એમની અહીંયા જન્મભૂમિ નથી, એમની કર્મભૂમિ નથી, અહીંયા એમની કોઈ સામાજિક સેવાઓ નથી, કોઈ રાજકીય સેવાઓ નથી અને માત્ર ને માત્ર એક નકારાત્મક અભિગમ લઈને નીકળે છે. સોશિયલ મીડિયામાં હાઇલાઇટ થવા માટે ખોટા આક્ષેપબાજી કરવી, અમારા નેતાઓની વિરુદ્ધમાં હેલફેલ બોલવું, સરકારની વિરુદ્ધમાં હેલફેલ બોલવું,
ભારતીય સંસ્કૃતિ અને હિન્દુ સંસ્કૃતિની વિરુદ્ધમાં એલફેલ બોલવું, આ બધું એમની એક ચૂંટણીના પ્રચારના મુદ્દાઓ છે જે જનતાને સીધા સ્પર્શે એવા નથી. અને અમારી પાસે જે રોડમેપ તૈયાર છે 2 વર્ષનો, એ રોડમેપ એવો છે કે સૌથી પ્રથમ અમારો એજન્ડા છે કે અમારી જનતાને, અમારા ખેડૂતોને સિંચાઈનું પાણી મળી રહે, જેથી કરીને અમારા ખેડૂત વીજળી સરકાર આપે છે દિવસે, સારી ક્વોલિટીની વીજળી આપે છે, પરંતુ એક સિંચાઈનું થોડું ઘણું જે સૌની યોજના લિંક 4નું જોડાણ અમારી નદીઓ અને અમારા ડેમો સુધી પહોંચે, એ અમારી પ્રાથમિકતા છે, જેથી અમારા ખેડૂતો આર્થિક રીતે ખૂબ જ સદ્ધર બને, એમને પાણી મળી જાય. આ અમારી પહેલી પ્રાથમિકતા છે, અમારો એજન્ડા છે. બીજું કે અમારા વિસ્તારના રોડ રસ્તાઓ, કે જે રોડ રસ્તાઓ કિરીટ પટેલના નેતૃત્વમાં ચૂંટણી જીતી, આપ સમજો કે મુખ્યમંત્રી શ્રી પોતે નામાંકનમાં એમની સાથે હતા, ઉમેદવારી પત્ર રજૂ કર્યું, તો મુખ્યમંત્રી આવતા હોય અને નામાંકન રજૂ થતું હોય તો અમારા વિસ્તાર પ્રત્યે સરકારની એકદમ કોણી લાગણીઓ છે, અમારી જનતા પ્રત્યે પણ સરકારને પ્રેમ છે. માત્ર ને માત્ર જે કડી ખૂટે છે, પંચાયત થી લઈને પાર્લામેન્ટ સુધી અમારું ભારતીય જનતા પાર્ટીનું શાસન છે, અને અડગ અને સ્થિર શાસન છે, સક્ષમ નેતૃત્વ છે અમારા નેતાઓનું. નરેન્દ્ર મોદી હોય તો ભલે, અમિતભાઈ શાહ હોય, ભૂપેન્દ્ર પટેલ હોય કે CR પાટીલ સાહેબ હોય, અમારી પાસે સક્ષમ નેતૃત્વ છે, જે નેતૃત્વને ગુજરાતની જનતા પ્રેમ કરે છે, ગુજરાતના ખેડૂતો પ્રેમ કરે છે. 18 વરણ ભારતીય જનતા પાર્ટીની સાથે છે. તો ખૂબ જ એક નજીકથી હું મારી જનતાની વચ્ચે રહ્યો છું, જોઉં છું પરિસ્થિતિ હાલ. તો ભારતીય જનતા પાર્ટી 25,000 કરતા પણ વધુ મતોથી અહીં જીતવા જઈ રહી છે. અમારા રોડ રસ્તાના પ્રશ્નો અમારે ટૂંક સમયમાં સોલ્વ કરવા છે, અમારા ખેડૂતોને સિંચાઈનું પાણી અપાવવું છે, અને અન્ય કોઈ પણ મુદ્દાઓ હોય ખેડૂતોના, તો એ મુદ્દાઓ સરકારમાંથી પુનઃપૂર્વક લઈ સત્તાની સાથે રહીને અમારા વિસ્તારને, જે કચડાયેલો વિસ્તાર છે, છેલ્લા 13 વર્ષનો વનવાસ જનતાએ ભોગવ્યો છે, એ વનવાસમાંથી જનતાને બહાર કાઢવાની તારીખ છે 23મી જૂન. ભૂપતભાઈ, તમે જે કહો છો કે તમારો રોડ મેપ, પ્લાનિંગ અને વિઝન ભારતીય જનતા પાર્ટી સાથે જબરદસ્ત છે, એમાં કોઈ ના નથી, પરંતુ જનતાએ જ્યારે 156 સીટ એટલે ઐતિહાસિક રિઝલ્ટ આપ્યું હતું, એક સમય એવું લાગતું હતું કે માધવસિંહ સોલંકીનો 147નો અનબ્રેકેબલ રેકોર્ડ છે, જે 2022માં તૂટ્યો, અને એવા વાવાઝોડા, એવી સુનામીમાં, એવા તોફાનમાં પણ તમે એમની સામે રહીને જીત્યા હતા. એનો મતલબ એ છે કે ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીને સ્થાનિક ધોરણે જે એક્સેપ્ટન્સ ઓવરઓલ ગુજરાતમાં જે મળ્યું છે, જેને આપણે ગઢ કહીએ છીએ, એ વિસાવદરમાં પ્રાપ્ત હજી સુધી નથી થયું. એ તો તમે સ્વીકારો છો ને? હા, બિલકુલ, આપની વાત બરાબર છે, પણ દરેક ચૂંટણીમાં અલગ અલગ મુદ્દાઓ હોય છે. અમારા પૂર્વ ધારાસભ્ય જે હર્ષદભાઈ રીબડિયા, એ અમારા ખેડૂત આગેવાન હતા, તો 2 ટર્મ ધારાસભ્ય રહ્યા, અને 2 ટર્મ દરમિયાન અમારા રોડ રસ્તાઓ સુધારી ન શક્યા. એટલે હું એમની નાકામી નથી ગણતો, પણ એક વિપક્ષના ધારાસભ્ય તરીકે એમને કદાચ ક્યાંક ને ક્યાંક અટવાવાનું થયું હશે, ક્યાંક ને ક્યાંક મુશ્કેલીના સામનાઓ કરવા પીડાય છે, જેથી કરીને તો જનતાનું હિત અને વિસ્તારનું હિત જોઈ અને એમણે ભારતીય જનતા પાર્ટીમાં આવવાનો નિર્ણય કર્યો. હવે આપ સમજો કે હું ચૂંટાણો હતો 2022માં, તો ચૂંટાયા પછી મારે એવું સાંભળવું કે સરકાર અમારી નથી, અમારા પક્ષની સરકાર નથી, તો મારું કશું ચાલતું નથી, મને કોઈ સાંભળતું નથી, અને હું જનતા માટે કશું કરી ન શકું એવું મને વ્યાજબી ન લાગ્યું. અને આમ તો હું ભાજપમાં જન્મેલો હતો, ભારતીય જનતા પાર્ટીમાં જ મોટો થયો છું, ગોત્રથી પણ હું રાષ્ટ્રીય સેવક સંઘ સાથે જોડાયેલો છું. તો મારા વિસ્તારનું હિત, મારી જનતાનું હિત જોઈને મેં રાષ્ટ્રનું હિત પણ જોયું. નરેન્દ્રભાઈના નેતૃત્વથી પ્રેરણાનો ખૂબ જ નાનપણથી પ્રેરણા લીધી છે. તો ભારતીય જનતા પાર્ટીમાં આવવાનો મેં સંકલ્પ મારા વિસ્તાર માટે જ કર્યો હતો, અને હાલ પણ અમારી સીટમાં ભારતીય જનતા પાર્ટીનો ધારાસભ્ય બને એ અમારી જનતા માટે ખૂબ જ મહત્વનું છે, અમારા વિસ્તાર માટે ખૂબ જ મહત્વનું છે, જેથી કરીને અમે પણ ત્યાગ કર્યો છે, સમર્પણની ભાવના દર્શાવી છે. તો અમારે અહીંથી ભારતીય જનતા પાર્ટીનો કાઢી અને મોકલવો છે ને મોકલવો છે, એ અમારો અને અમારી જનતાનો દ્રઢ સંકલ્પ છે. ભૂપતભાઈ, હવે આમ આદમી પાર્ટીની આપણે વાત કરી દીધી. જ્યારથી ગોપાલ ઇટાલિયાનું નામ સામે આવ્યું હતી 2-3 મહિના પહેલા, ત્યારથી આમ આદમી પાર્ટી કહેવાય કે પ્રચાર પ્રસાર, ઉત્સાહ, જોશ, ઉમંગમાં પહેલા નંબર પર ગ્રાઉન્ડ લેવલ પર હોય એવું લાગતું. ત્યારબાદ ભારતીય જનતા પાર્ટી, ત્યારબાદ કોંગ્રેસ. હવે આમ આદમી પાર્ટીને આપ બખૂબી જાણો છો, ગોપાલ ઇટાલિયાને પણ આપ બખૂબી જાણો છો. હવે એમના નામ સાથે જે એન્ટ્રી લીધી છે અને પ્રચાર પ્રસારમાં જે બધી તાકાત લગાવી દીધી છે, ભારતીય જનતા પાર્ટી માટે આમ આદમી પાર્ટી તથા ગોપાલ ઇટાલિયા કેટલો મોટો પડકાર માનો છો? બિલકુલ પડકાર હોય એવું મને નથી લાગતું, કેમ કે એમની પાસે
એવા કોઈ જનતાને સીધા સ્પર્શે એવા મુદ્દાઓ નથી. એની પાસે જે મુદ્દાઓ છે એ નકારાત્મક મુદ્દાઓ છે. નેતાઓની વિરુદ્ધમાં ટિપ્પણી કરવી, નકારાત્મક અભિગમ છે એમનો. વાત વાતમાં મોહમ્મદ ગજનીની ઓલાદ હોય એવા શબ્દોનું ઉચ્ચારણ કરે છે, ગાલી ગલોચ કરે છે. થોડુંક આમ એમનો વાણી વિલાસ જે છે એ જનતાને ન ગમે એવો છે. અને આ વિસ્તારના અમે સંતાનો છીએ, આ ધરતીના સંતાનો છીએ. કિરીટ પટેલ, ભૂપત ભાયાણી, હર્ષદ રીબડિયા, અમે આ ધરતીના સંતાનો છીએ. તો આ ધરતીના સંતાનોને અમારી જનતા એવા હેલફેલ શબ્દો એમના મુખેથી સાંભળતી હોય તો બિલકુલ સમર્થન ન કરે. સમજો, એ તમે શું કરવાના છો જીતી, એ પેલા તો જનતાને કેવું પડે. હવે આપ સમજો કે હું જયારે 2022માં ચૂંટણી જીતો ત્યારે અમે પણ રજૂઆત કરી હતી મોવડી મંડળને કે આપ કોંગ્રેસ સાથે ગઠબંધન કરી અને ગુજરાતની જનતાને વિપક્ષનો નેતા આપો. એમને 19 સભ્યોનું સંખ્યાબળ જોઈએ વિધાનસભામાં, તો કોંગ્રેસના 17 હતા અને અમે 5 હતા, તો 22નું સંખ્યાબળ હતું. તો એમની ઈચ્છા શક્તિ ઘટી, નેતૃત્વની ક્ષમતા ઘટી અને ગુજરાતની જનતાને વિપક્ષનો નેતા ન આપ્યો, જેથી કરીને અમને દુઃખ થયું કે આ પાર્ટીમાં કશું કામ થતું નથી નેતૃત્વની એવી ક્ષમતા કે જનતાને ઉડી નાખે વળગે એવું કામ થઈ શકે, એવા સરકાર સામે મતલબ એવા જનતાના અવાજો, એવા મુદ્દાઓ ઉઠાવે, એવી એમની ઈચ્છા શક્તિ જ ઘટી. જેથી કરીને મારી જેવા લોકોએ પક્ષ છોડવાનો વારો આવ્યો જનતાના હિતમાં, ખેડૂતોના હિતમાં, વિસ્તારના હિતમાં અને રાષ્ટ્રના હિતમાં. તો એમની ઈચ્છા શક્તિ જ નહોતી. જો એમની ઈચ્છા શક્તિ હોય તો ત્યારે ગઠબંધન કરીને કોંગ્રેસ સાથે ગઠબંધન કરીને ગુજરાતની જનતાને વિપક્ષનો નેતા આપવો જોઈતો હતો. અમારી લાગણીઓ હતી, પણ અમારી લાગણીઓને માનવામાં નહોતી આવી પાર્ટી બેઝ ઉપર. તો હવે ગોપાલ ઇટાલિયા જે રીતે અત્યારે પ્રચાર પ્રસાર કરી રહ્યા છે અને જે રીતે માહોલ બની રહ્યો છે, અને ભૂતકાળમાં પણ આમ આદમી પાર્ટીને ત્યાંથી જ એક કહેવાય કે આશાનું કેન્દ્ર પણ ત્યાં હંમેશા બનેલી છે. ભારતીય જનતા પાર્ટી માટે પડકાર રહ્યો. બીજી બાજુ એ બી લોકો કહે છે કે હું આપણે એ કહું છું, બિલકુલ પડકાર નથી. એમના મુદ્દાઓ જ નકારાત્મક છે. અમારી પાસે જે મુદ્દાઓ છે, તમે વિચારો ભૂપતભાઈ, મને મારે એ બી પ્રશ્ન છે કે લોકો, સ્થાનિક લોકો એવું કહે છે, ઘણા બધા લોકો પાસે એવી ચર્ચા થઈ કે એવું તો શું છે વિસાવદરની બેઠકમાં કે એક બેઠક માટે સીએમ થી લઈને CR પાટીલ થી લઈને જયેશ રાદડિયા થી લઈને આટલા બધા લોકો આટલી બધી મહેનત કરવી પડી રહી છે, કારણ કે ત્યાંની જનતા હજી એક્સેપ્ટ નથી કરતી, અને કંઈક તો કારણ હશે ને. સાંભળો, કોઈ પણ પેટા ચૂંટણી હોય, ભારતીય જનતા પાર્ટીની પ્રણાલી રહી છે. દાખલા તરીકે જેવી કાકડિયા જયારે ધારી બગસરાની વિધાનસભા લડતા હતા પેટા ચૂંટણી, ત્યારે પણ ભારતીય જનતા પાર્ટીએ આ ટાઈપનો પ્રચાર કર્યો હતો. પેટા ચૂંટણી ક્યાંય પણ હોય રાજ્યમાં, ભારતીય જનતા પાર્ટી પોતાની સિસ્ટમ મુજબ પ્રચાર કરતી હોય છે, જે સિસ્ટમના ભાગરૂપે આજે પ્રચાર થઈ રહ્યો છે. ગોપાલ ઇટાલિયા વિસાવદર વિધાનસભામાં બિલકુલ પડકાર સ્વરૂપ હોય એવું મને નથી લાગતું, કેમ કે એમની પાસે એવા મુદ્દાઓ જ નથી. હવે આપ સમજો કે 2 વર્ષ પહેલા, 3 વર્ષ પહેલા આપ સંસ્કૃતિની વિરુદ્ધમાં બોલો છો, ભારતીય સંસ્કૃતિની વિરુદ્ધમાં, કે છક્કાઓ છે બધા સત્યનારાયણની કથામાં સાંભળવા જાય છે, તે હિજડાઓ છે, અને કથાકારોની વિરુદ્ધમાં બોલતા હતા કે ભાઈ ધાર્મિક પ્રવૃત્તિઓનો રાફડો ફાટ્યો છે, આ છે તે છે. એવા ઉચ્ચારણો હજી હમણાં જ 2-3 વર્ષ પહેલા કરતા હતા. આજે મંદિરે જઈને પગે લાગે છે, સાધુ સંતોના આશીર્વાદ જે છે. 2 વર્ષ પહેલા, 3 વર્ષ પહેલા સાધુ સંતોને કહેતા હતા અને ઢોંગી કહેતા હતા. આજે એમના આશીર્વાદ લેવા મંદિરે જઈ રહ્યા છે. તો આપ સમજો કે જનતા બધું જોવે છે, જાણે છે, અને અમારા માટે બિલકુલ પડકાર હોય. કયા એવા મુદ્દાઓ તમને લાગે છે કે જેના પર આ વખતે વિસાવદરની ચૂંટણીમાં કેન્દ્ર સ્થાને હશે અને જેના આધાર પર વોટ આપવામાં આવશે? કોઈ સ્પેસિફિક મુદ્દા તમને લાગે છે કે પછી બીજા રાજકીય અથવા રાષ્ટ્રીય મુદ્દા અહીંયા વધારે સેન્ટરમાં હશે? નહીં. આપ સમજો કે ગુજરાતની જનતાએ નગરપાલિકામાં પણ એમને જાકારો આપ્યો છે, અને સમગ્ર નગરપાલિકામાં જ ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાય છે. દિલ્હીમાં પણ પોતાની સરકાર બચાવી નથી શીખા. કેજરીવાલજી પોતાની સીટ નથી બચાવી શીખા. મનીષ સિસોદિયા પોતાની સીટ નથી બચાવી શીખા. નથી ને ગુજરાતની જનતા તો આમે પહેલેથી ત્રીજા મોરચાને ક્યારેય સ્વીકારેલો નથી. એનો આપણો ઇતિહાસ રહ્યો છે ગુજરાતનો. તો હવે તો અમારે 13 વર્ષનો વનવાસ છે. એ વનવાસમાંથી અમારી સીટને પણ અમારે બહાર કાઢવી છે, અને ભારતીય જનતા પાર્ટીની સાથે રહી અને અમારા વિસ્તારના જે કામો છે એ કરાવવાના છે. બસ અમને બિલકુલ પડકાર હોય એવું નથી લાગતું. અમારી પાસે હકારાત્મક મુદ્દાઓ છે, જનતાને સ્પર્શ એવા મુદ્દાઓ છે.
પણ વાત સાચી છે તમારી, અને જોવાની વાત એ છે કે એવા વાતાવરણની અંદર પણ ક્યાંક ને ક્યાંક પરિણામ વિપરીત આપણે જોયા છે ભૂતકાળની અંદર. હવે ક્યાંક તમને એવું લાગે છે કે કોંગ્રેસનું એક્ઝિસ્ટન્સ વિસાવદરની અંદર, જે રીતે રાહુલ ગાંધી આવ્યા, 64 વર્ષ બાદ જે મહાઅધિવેશન થયું 1961 બાદ, અને ત્યારબાદ અલગ અલગ રીતે ઉત્સાહ અને જોમ એ લોકોમાં પણ જોવા મળ્યો, એમના પણ એક સારા ઉમેદવાર છે, તો ક્યાંક લાગે છે કે એનું નુકસાન કોઈ એક પક્ષ થશે, કાં ભાજપ કાં આપને કોંગ્રેસના જેટલા પણ વોટ પડે એના પ્રમાણે વોટ શેરિંગમાં? કોંગ્રેસનું નુકસાન ભારતીય જનતા પાર્ટીને કશું થવાની સંભાવના નથી, કેમ કે એ તો અલગ વિચારધારાથી મતદાન લોકો કરતા હોય છે. ભારતીય જનતા પાર્ટીના જે વિચારધારાવાળા મતદાતાઓ છે, ભારતીય સંસ્કૃતિને માનવા વાળા જે મતદાતાઓ છે, જેને સ્થિર શાસનમાં ભરોસો છે, અડગ શાસનમાં ભરોસો છે, 370 જેવી કલમો કાઢવાના મુદ્દાઓ હોય, ઓપરેશન સિંદૂર ના માધ્યમથી પડોશી દુશ્મન દેશને એકનો જવાબ પથ્થરથી આપવાના મુદ્દાઓ હોય, રશિયા યુક્રેનનું યુદ્ધ રોકાવી અને ભારતીય નાગરિકોને ત્યાંથી બહાર કાઢવાનો મુદ્દો હોય, તો એવા મુદ્દાઓ દેશની જનતાને ગમતા હોય છે નરેન્દ્રભાઈના શાસનના. અને ગુજરાત તો એમના પાયામાં છે. ગુજરાત નરેન્દ્રભાઈની કારકિર્દીના પાયા, એનો પાયો ગુજરાત છે. તો ગુજરાતની જનતા કોંગ્રેસને ક્યારેય સ્વીકારે એવું મને નથી લાગતું. અને પેટા ચૂંટણીમાં તો બધાને ખબર છે કે ભાઈ ભારતીય જનતા પાર્ટીની સરકાર હાલ જે રીતે કામ કરી રહી છે, જે રીતે કેન્દ્ર સરકાર કામ કરી રહી છે, એ બધું જોતા ભારતીય જનતા પાર્ટીની સાથે જનતા છે, અને ભારતીય જનતા પાર્ટીનું પલડું ખૂબ જ ભારે હોય એવું અત્યારે મને લાગે છે. ભૂપતભાઈ હવે એવું કહે છે કે કારણ કે સામે ગોપાલ ઇટાલિયા છે અને કદાચ રિઝલ્ટ વિપરીત આવે છે, માની લો, અને ભારતીય જનતા પાર્ટીને પાછી તક નથી મળતી, કે આમ આદમી પાર્ટીને પાછી એકવાર તક આપવામાં આવે છે, તો આ વખતે ભારતીય જનતા પાર્ટી માટે શક્ય જ નથી કે ગોપાલ ઇટાલિયા પક્ષ પલટો કરશે. કારણ કે પક્ષ પલટો સ્થાનિક લોકો માટે પણ એક મોટો મુદ્દો રહ્યો છે. કદાચ કોઈક નેતાને જોઈને મત આપ્યો હોય, ક્યારેક કોઈક પક્ષને જોઈને કોઈ નેતાને આપ્યો હોય મત, પરંતુ પક્ષ પલટો થાય છે, એ લોકોનો વિશ્વાસ તૂટ્યો છે. પણ આ વખતે ભારતીય જનતા પાર્ટીને ખબર છે કે ગોપાલ ઇટાલિયા કોઈ પણ હિસાબે પક્ષ નથી છોડવાના. તો પછી તમને એવું લાગે છે કે આ કાંટાની ટક્કર હવે બનવા જઈ રહી છે, જે રીતે મેદાનમાં આવી ગયા છે ગોપાલ ઇટાલિયા? ના ના ના, કાંટાની ટક્કર બિલકુલ નથી. એમની કોઈ સેવાઓ નથી, કશી સેવાઓ નથી. અહીંયા રાજકીય સેવા નથી, સામાજિક સેવા નથી, એમનું વતન નથી, એમની કર્મભૂમિ નથી, અહીંના ભૌગોલિક સ્થિતિથી પોતે વાકેફ નથી. ખોટી ભ્રામક વાતો કોઈ કરે એવા નાના નાના મુદ્દા લઈ અને હાલ ફરે છે. હમણાં એમણે એવો આક્ષેપ કર્યો હતો કે ભારતીય જનતા પાર્ટીએ 20,000 મતો મતદાર યાદીમાંથી કમી કર્યા એમ. તો એવું તો કશું છે નહીં. હાવ પાયા વિહોણી વાતો કરે છે. પોતે એડવોકેટ હોવા છતાં પણ આવી ભ્રામક વાતો એમના મુખેથી ન શોભે, છતાં પણ એવી ભ્રામક વાતો પ્રચાર કે જેન્યુઅન મુદ્દાઓ નથી. અને એમની પાસે પીઠબળ પણ નથી. સમજો, ક્યાંય સરકારો નથી. કેજરીવાલજી જે એમના ગણાય મુખ્ય લીડર, તો એ પણ પોતે ચૂંટણી હારી ગયા છે. તો મને નથી લાગતું કે જનતા હવે એમની ઉપર ભરોસો કરે. અને વખતો વખત અમે જયારે જીતા લોકોની સેવા કરી હતી તો વિજય થયો હતો. પણ આ ચૂંટણીમાં બિલકુલ મને એવું નથી લાગતું કે આમ આદમી પાર્ટીને કે ભાઈ ગોપાલભાઈને અમારી જનતા સ્વીકારે. એવું બિલકુલ હરગીજ મને નથી લાગતું. ઠીક છે ભૂપતભાઈ, સ્થાનિકોને શું કહેવા માંગશો? કારણ કે કટોકટ દિવસો બચ્યા છે, બધા પક્ષો મેદાનમાં છે, એક સાથે પ્રચાર પ્રસાર થઈ રહ્યો છે, એક સાથે બધા એક સરખી ભાષાને એક સરખો વિરોધ કરી રહ્યા છે, અને એવી જનતા સામે જે વિસાવદરની જનતાએ તમામ પક્ષને તક આપી છે, ત્યારે આ વખતે કહેવાય કે અતિ રસપ્રદ ચૂંટણી બનાવવા જઈ રહી છે, ત્યારે સ્થાનિકોને આપ શું કહેવા માંગશો? સ્થાનિક લેવલે જનતા હવે થાકેલી છે. સત્તાની વિરુદ્ધમાં રહી અને જે અમે ખોયું છે, જે ગુમાવ્યું છે, અને અમારો વિસ્તાર કચડાતો રહ્યો છે છેલ્લા 13 વર્ષથી, તો જનતાએ પણ મન બનાવી લીધું છે કે ભાઈ આપણે હવે ભારતીય જનતા પાર્ટીની સાથે રહેવું છે. આપણા જે અટવાયેલા મુદ્દાઓ છે એ મુદ્દાઓને સોલ્વ કરવા છે, એમનું નિરાકરણ લાવવું છે. અને દેશની જનતા જો નરેન્દ્ર મોદીને પ્રેમ કરતી હોય તો આપણે પણ એમાં કે હવે પાછળ રહેવું નથી. જોકે લોકસભાની ચૂંટણીમાં પણ મારી વિસાવદર વિધાનસભામાંથી અમારા લોકસભાના ઉમેદવાર ભાઈ શ્રી રાજેશભાઈ ચુડાસમા, જે અમારા ચાલુ સાંસદ, એમને પણ 19,500 મતોની લીડ મારી વિધાનસભામાંથી મળેલી હતી. અને બધું વ્યવસ્થિત છે. તો ગોપાલભાઈના આવવાથી થોડું ઘણું એવું થયું છે, થોડું ઘણું માઇનોર, કે જે કટ્ટર વિરોધી હતા કોંગ્રેસ મૃતપ્રાય હાલતમાં છે,
તો એવા કોંગ્રેસી વિચારધારાના જે મતદાતાઓ હતા એ થોડા ઘણા આકર્ષિત થયા છે. તો એનું નુકસાન તો સીધું કોંગ્રેસને થાય છે. ભારતીય જનતા પાર્ટીને કશું નુકસાન થતું હોય એવું મને નથી લાગતું. બિલકુલ બિલકુલ ભૂપતભાઈ, ચોક્કસથી આપ જે કહી રહ્યા છો, આપને એવું લાગી રહ્યું છે કે સ્પષ્ટ ધોરણે ભારતીય જનતા પાર્ટીને લોકો સ્વીકારશે અને અલગ રીતે સ્વીકારશે, પરંતુ આ તમામની સાથે અનેક પડકારો, સંઘર્ષો, સ્થાનિક સ્થિતિઓ, સ્થાનિક મુદ્દાઓ અને તમામ પક્ષોએ જે રીતે એડી ચોટીનું જોર લગાવ્યું છે. અચ્છા ભૂપતભાઈ, છેલ્લો એક પ્રશ્ન, ગોપાલ ઇટાલિયાને પણ આપ અંગત રીતે જાણો છો, આમ આદમી પાર્ટીની સ્ટ્રેટેજીને પણ આપ બખૂબી જાણો છો, તો શું લાગે છે કે એ લોકોની લડાઈ, આખી ગેમ પ્લે જે થઈ રહી છે, આ ફાઇટ જે થઈ રહી છે, એમાં શું કયા પાસાઓ મહત્વના એ લોકોના હશે જેને ખારવામાં આપ એક મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશો? એમની પાસે આમ જોઈએ તો હાલ તો એક વકરો એટલો નફો છે, સમજો જેટલો વકરો એટલો નફો છે. એમને ગુમાવવાનું તો કશું છે નહીં, કેમ કે ગુજરાતમાં પણ હવે 4 ધારાસભ્યો એમની પાસે છે અને એ પણ કદાચ હું માનું છું ત્યાં સુધી એટલા બધા પોતાના વિસ્તારમાં તાકાતથી, પાવરથી કામ નથી કરી શકતા. તો હવે જોઈએ ભવિષ્ય ક્યાં લઈ જાય છે એમની પાર્ટીને અને વ્યક્તિગત ગોપાલભાઈને. ટૂંકમાં તમે જે કહી રહ્યા છો, નેતૃત્વની કમી છે અને એના કારણે નથી સેન્ટરમાં નથી સ્ટેટમાં એમની કોઈ ગવર્મેન્ટ નેતૃત્વની કમી છે અને માત્ર 4નો જ આંકડો છે. એના હિસાબથી ભવિષ્ય વિસાવદરના મુદ્દાઓ પર કોઈ સારી રીતે કામ કરવું, એક્શન પ્લાન બનાવવો, એને એક્ઝિક્યુટ કરવું આપના મત મુજબ આમ આદમી પાર્ટી માટે શક્ય નહીં રહે અને એટલા માટે ભારતીય જનતા પાર્ટી અહીંયા જીતીને આવશે એવું ભૂપતભાઈનું માનવું છે. ભૂપતભાઈ, અમારી સાથે આપ જોડાયા. અમારા ઉમેદવાર પણ સક્ષમ છે, અનુભવી છે અને હાલ બેંકના ચેરમેન છે. તો ખેડૂતો માટે પણ ઘણા બધા એમણે કામો કરેલા છે, સંગઠનના ખૂબ કામો કરેલા છે અને એક પાવરફુલ નેતૃત્વ એમણે આપ્યું છે અમારા જિલ્લાને. અને હાલ જે ચૂંટણી થઈ રહી છે એ એમના જ પ્રયાસોથી થઈ રહી છે, કેમ કે કોર્ટમાં જે પિટિશનો ચાલતી હતી એમનો સુખદ અંત એમના સફળ પ્રયાસોથી થયો છે. નહીતર તો હજી 1-2 વર્ષ કદાચ ચૂંટણી થવાની સંભાવનાઓ નહોતી, પણ એમના સફળ પ્રયાસોથી જ આ ચૂંટણી થઈ રહી છે. તો એ જનતાને ખબર છે કે આપણને નવો ધારાસભ્ય મળશે તો એ કિરીટ પટેલના પ્રયાસોથી મળવાનો છે. તો જનતાની લાગણી એમની સાથે હોય એ સ્વાભાવિક વસ્તુ છે. બિલકુલ બિલકુલ ભૂપતભાઈ, અમારી સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. ચોક્કસથી TV13 ફરી એકવાર વિસાવદર જ્યારે પહોંચશે ત્યારે આપની એક અલગથી મુલાકાત થશે અને કેવી રીતે આ રસપ્રદ રાજકારણ આગળ વધી રહ્યું છે એ પણ આપણે રૂબરૂ જાણવા સમજવાની ચોક્કસ કરીશું. TV13 પર જોડાયા, ધન્યવાદ. ધન્યવાદ.